કેમ છે રીંગણા કનુભાઈ? હા તો ઇન્ડોનેશિયાના છે. કાંઈ નો બતાવો. એમાં કાંઈ નો ઘટવા દે. આજે આખા રીંગણાનો પ્રોગ્રામ છે તો અમે વાડીએ આવી ગયા છીએ. હવે લીમડા હેઠે બેઠા છીએ. હવે એક એક જણા તમને કહે કેવી મજા આવી. બોલો કેવી મજા આવી? બહુ મજા હારી આવી. હવારે શું ખાધું? સવારે દહીંની કઢી ને ડુંગળીનું શાક ભાખરી. બોલો તમે. બસ મજા આવી ગઈ. રીંગણાનું શાક ખાધું, ડુંગળીનું ખાધું, દહીંની કઢી ખાધી અને આખા મરસાના ભજીયા ખાધા. મજા આવી ગઈ. અને હવે આજે 50 વર્ષ પછી આ પહેલો પ્રોગ્રામ થાય છે. ઈ બદામના રોટલા. હવે શાકની તૈયારી હમણાં કરીએ છીએ. કાંઈ નો ઘટે, વેલા છે ને કાંઈ નો ઘટવા દે. મજા આવી જાય. ઓલા બે લાવ્યા છે. જો બે લાવ્યા છે. કાંઈ પણ ઘટના ઘટી વાંહે થોડા. હું તો હોટેલ લઈને જાય, મને કોઈ વાંધો નહીં. એને બીક લાગી હવે. અહીંયા આવું બધું ખાધું ને મને કામ થઈ ગયું, હું હળવો પડી ગયો. હા આમ તો આવડું ફોતરું લીધું હો ને. જો કમજો ચાલુ રાખો. ફોતરું એને એમ લાગવું પડે કૂતરું ગમે એને આમ લીધું કાંઈ કે એમ એટલે સીધું ભાગે આમ. હકીકતમાં તરણું લીધું તું. કાંઈ નો બતાવો. એમાં કાંઈ નો ઘટવા દે. બહુ ટોપ શાક બનવાનું છે અને એટલી મજા આવે છે ને કે વાત જવા દે. બહુ ક્યાં સરસ છે. બીતો નહીં, આ જરસા છે. હા ખોટુકલા હોય એમાં. આ ખોટુકલા આવે જે ઓલી નીલ ગાય આવે ને વિદેશમાં, આ એની કલમ છે. હા અને આનથી બીવાય નહીં, આ આપડી થી બીવે. કાંઈ નો થાય. કાંઈ નો થાય. હળવાથી આવ્યા એમ ને. હળવાથી આવ્યા. હવે ફરીને ખાઈ આગળ રીંગણાનું શાક બનાવી. હા ખાતા જાય ને જાતા જાય. કેમ ભાઈ? કપાસના 1550 જેવા 1600 જેવા થાય. હા પણ ઝટકા આવશે, એક ધારો ભાવ નહીં રે. આપણે ઝટકા કાઢી નાખવાનું, થોડો થોડો માલ કાપતો જવાનો. બોલતા બોલતા આવજો કનુ દાદા. તો દી આગો થાય ને. ના ના કેમ મજા કેમ આવી? બહુ મજા આવી. કાંઈ ઘટે. ડુંગળીનું શાક, કાંઈ ઘટે નહીં. ઊંધિયું શાક. હા અને હવે ખાવાનું છે શું બપોર પછી? બપોરે આખ ભરેલા રીંગણાના રોટલા. કોણ બનાવવાનું છે? વિનુભાઈ.
હવે વાડીએ બધા સૂતા છે મસ્તીનો. એટલું ઠંડુ બોળ છે કે વાત જવા દો. વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. આમ જો લીમડા હેઠે. બોલો અહીં કે કયો કેવું હવે આ જો ને આ બધા ખાઈ ખાઈને યાહરી ગયા છે. ખાઈને આ બધા યાહરી ગયા છે. સવારમાં બે ભાખરા ચડાવ્યા છે, દહીંની કઢી, ભજીયા, ઊંધિયું શાક, ડુંગળીનું શાક. હવે આ લીમડાની એવી ઠંડી ઠંડી શીતલ છાયામાં બધાને હવા વહી ગઈ છે. કેવી મજા આવે. અને મજા આવે છે જાણે હિમાલયના પહાડો ઉપર આપણે આટા મારતા હોય એવું લાગે છે. ઘરે જવાનું મન નથી થતું. અને હવે થોડી વાર પછી રીંગણાના શાકની તૈયારી કરીએ છીએ. આખા રીંગણાનું શાક, કાજુ, દરાક, સારોલી, મગજતરી બધું નાખીને બનાવવાનું છે. લીમડો વાહ, લીમડો જો. હવે આગળ આ બધી જાતના મસાલા આવે છે. એના લીમડા નીચે જમવાનું છે બધાને. ખાવાનું ઓછું કરી નાખ. કેટલું ખાવાનું એની હારી લેવા દેવા ન હોય. ખાવાનું ઓછું કરવું પડે. એવું કઈક કરવું છે તલના તેલમાં. હા, એનાથી થઈ જાય. કોને? ઈ અતિબલા કહેવાય સંસ્કૃતમાં. ખેરના લાકડાને સંસ્કૃતમાં ખદીર કહેવાય. પીપળાને સંસ્કૃતમાં અસ્વસ્થ કહેવાય. પછી ખીજડાને સંસ્કૃતમાં સમી કહેવાય. સમી કપૂર. અને આ આપણે બેઠા ને ઈ ધરતીમાં એને સમડી કે. કાઠિયાવાડમાં ખીજડો કે, ખીજડી કે, અહીંયા સમડી કે. અને ભારત લેવલે એને સમી કે. રામ જયારે ઘરેથી વનમાં ગયા ત્યારે એ સમીના દર્શન કરીને ગયા હતા. રાજસ્થાનમાં શું છે? રાજસ્થાનમાં એને આંગરી નહીં પણ ખાવાની મજા. એ કેમ છે રીંગણા કનુભાઈ? આ તો ઇન્ડોનેશિયાના છે. હે? બહારનો છે. એક નંબર છે ને? ઘણા બહુ આગળ જવા દે એમાં. આ ઘણા ડીટિયા પડ્યા મૂકે સમજ્યા? તે ડીટિયા ઉપર તેને શાકો મૂકીએ ને ઈ વેલાયતી દાતડું. બોલા જોજો શું થાય ન લે. આખા રીંગણાનું શાક બનાવવાનું છે. ભરેલા રીંગણા તળીને ફર્સ્ટ ક્લાસ, કાજુ, મગજતરી બધું નાખીને મસ્તીના બનાવવાના છે. જાવત્રી નાખવાની છે, પછી હરગવો નાખવાનો છે, અને મેથી નાખવાની છે, લીલા ધાણા, લીલું લસણ, અનેક પ્રકારના 28 જાતના મસાલા નાખીને શાક બનાવવાનું છે. અને આ કયા દેશના રીંગણા છે ઓલ્યા? ઇન્ડોનેશિયાના રીંગણા છે અને ઇન્ડિયન છે. બે રીંગણા છે. આ જે લીલા કલરના છે ઇન્ડોનેશિયાના છે. હા, બીજા બાજુ પાછું જાવ. એમ નહીં, આ રીંગણાનું આવું શાક બને ભલામણા, અને તને ઊંઘ છે નહીં આવે. ઊંઘ ક્યાં આવે મને? હા, થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. 2 વધારે થઈ જાય શું વાંધો?
કે નહીં. એમાં કાંઈ નો ઘટે. પાકો માલ. હાલો રીંગણા નાખ ગુલાબી. હાલો હવે ઇન્ડોનેશિયાના નાખ. હાલો જીતભાઈ તમે હલાવતા જાઓ. ઉભર પરીક્ષણ એકવાર ઓલા પૂરા કરો બધાને તેલ અડી જવાનું. હાલો હલાવજો કરી નાખી દે હવે બોલા નાખી દે રીંગણા. હાલો દીપભાઈ નવા રીંગણા આવ્યા અને હલાવો એને તળિયે જવા જો બરાબર નાખો. એક ગારું હલાવવું એટલે રીંગણાને તાજી ન જાય અને કાચા ન હાલ હાલે એક આજે બોલા હાણકે તો એક આજે હાલો દીપભાઈ તળિયે સીધા કરી જાઓ. તળિયે સીધા થઈ જાવ. ઇન્ડોનેશિયા ઉપાય ચાલો રીંગણા તળાઈ ગયા. ગેસ ને ધીરો કરી નાખો થોડોક. હાલો આમાં છે તામપત્ર છે, પછી મરચા છે, પછી તજ. હાલો એ નાખી દો. હાલો હવે કાંદા નાખી દો. ચાલો કાંદા નાખી દો. કાંદા નાખી દો, મરચા બળી જાય છે નકર. ચાલો હવે આ ડુંગળી નાખી. હવે આને જીરું નાખ્યું. મીઠું લાવ્યા? ચાલો હવે થોડીક હળદર નાખી દઈ. તો થોડુંક નાખવું છે. ગમે નથી, જાજુ હોય એ નાખ. હા બસ. ચાલો આદુ લસણ બધું આવી ગયું. બસ હવે બસ, પછી ઓલું નહીં થાય. હવે ગેસ વધારો. મીઠું ટમેટા નાખીને નાખી દઉં. એક જ જણો બોલો ને. હા આવશે બોલી આપડા. ચાલો હવે મરચું નાખું. મરચાની સુગંધ આવે ને એટલે ટમેટા નાખી દેવાના. ચાલો હવે મરચું નાખી દઉં છું. આ કયું ઓઈલું છે? આ કાશ્મીરી નથી. હવે આ કાશ્મીરી નાખું છું. આ કાશ્મીરી મરચું.
બસ 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 હાલો. ને હવે ઉભા રહેજો. હવે ટમેટા નાખી દો. થોડું કાપી રાખજો. નાખો. આ ટમેટા સડી જાય એટલે લીંબુ ટમેટાને સોડવવામાં મીઠું નાખી દીધું. હવે એને સડવા દો, પાકવા દો. પાણી ચાલો પાણી આવ્યું. લાવો થોડુંક પાણી આવ્યું. હા 2 ખોબા નાખો. બસ લ્યો. હવે હલાવવું નહીં તો આમ ખત વધવા દે. બાલાજીનું સવાણું, વરિયાળી, આ બધા જ મસાલા આમાં આવી ગયા. આ ગ્રેવી બને છે આનો. હાલો આ ગોળ નાખ્યો. ગોળ પાછળથી નાખવાનો, શાક સોટી ન જાય. એક લીંબુ નાખી દો. પછી તૈયાર રાખવા કે ઉતારવાનું હોય ને એટલે લીંબુ નાખી દેવાનું. હાલો હવે આ જાવત્રી છે ને એ અંદર નાખી દઈએ છીએ. હવે આ ધાણા જીરું. ધાણા હાલો લીલા ધાણા. ધાણા. હાલો બસ બીયા કાઢતો જા. હાલો આ લીંબુ નાખ્યું અંદર. હાલો કાંઈ વાંધો નહીં.
ભાઈ શાક કેમ મસ્ત મસ્તીનું યાર વાત જવા દો. હાલો હવે આયા જોઈ હવે લે. રેડી બને હો ભાઈ શાક હા મજા આવી ગઈ શાક ટના ટન હા શાક ટના ટન દીપભાઈએ બનાવ્યું આમ જો લાલ હિંગોળા જેવું મસાલેદાર જોઈ લે આ થાળીમાં પડ્યું. દીપભાઈનું નામ બહુ કામ સારું છે શાકમાં દીપભાઈનું કામ સારું શાકમાં કામ સારું ટેસ્ટમાં કમી નહીં કાંઈ આમ જો કાંઈ ઘટે નહીં ઇન્ડોનેશિયાના રીંગણા આને થોભીને કમાય ને બહુ સારું દીપભાઈ. આ દીપભાઈ છે આણે શાક બનાવ્યું છે બહુ સારું કામ છે હાલો બધાને ખાવું હોય તો રીંગણાનું શાક બની ગયું છે આવી જાવ હા દીપભાઈ સ્પેશિયલ શાક એમાં કાંઈ ન ઘટે આપણા વેનુ દાદા અને દીપે બનાવ્યું હોય શાક પછી તો વાત જ પૂરી થઈ ગઈ.